નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. જંબુસર તાલુકાના વડદલા ગામે હિંસક પ્રાણીથી 2 ગૌવંશ અને 1 વાછરડાનું મારણ કર્યું. જંબુસર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી જંગલી હિંસક પ્રાણીનો ત્રાસ અવારનવાર પાલતુ પ્રાણીઓનું મરણ થઈ રહ્યું છે, જેને લઈ પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જંબુસર તાલુકાના વડદલા ગામે રાત્રિ દરમિયાન ઘર આંગણે બાંધેલ 1 વાછરડી તેમજ 1 વાછરડો તેમજ 1 પાડાને કોઈ જંગલી હિંસક પ્રાણીએ હુમલો કરીને મોતની ઘાટ ઉતારતા પશુપાલકોમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. વડદલા ગામના રાજેન્દ્રસિંહ ભૂપતસિંહ યાદવની 1 વાછરડી અને 1 પાડો તથા હરેન્દ્રસિંહ રણજીતસિંહ સિંધાનો 1 વાછરડી મળી કુલ 3 પશુ બચ્ચાનું મારણ કરી જંગલી જાનવરે મારણ કર્યું છે. આ જગ્યા પરથી જંગલી જાનવરના પગ પણ નિશાન મળી આવ્યા છે, જે અંગેની જાણ વન વિભાગને કરાતા તેઓએ ઘટના સ્થળે આવીને જંગલી પ્રાણીને પકડવા માટેના પિંજરા પણ ગોઠવવામાં આવ્યા છે તેવી પ્રાથમિક જાણકારી પણ મળી રહી છે.